નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું છે કે 100 કલાકમાં દરેક જે ગુંડા હોય કે ખાણ ખનીજનો જે ગેરકાયદે ધંધો કરતા હોય તેમની યાદી તૈયાર કરો અને તેમના પર કાર્યવાહી કરો। પરંતુ આજ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જે જૂનાગઢમાં ખાણ ખનીજને લઈને મોટા પાયે ચોરી થઈ રહી છે, અનેક અધિકારીઓની તેમાં સંડોવણી છે તેવા પણ તેમના આરોપ છે ને આ પ્રશ્ન શું છે તે પણ સમજવો છે। વિમલભાઈ, જે પ્રકારે જૂનાગઢમાં ચોરવાડનો તમારો આરોપ છે, શું છે આખો મામલો? કોણ? મારો આરોપ નથી, પણ મારી સત્ય હકીકત છે। મેં ઓન રેકોર્ડ ઉપર લેટર લખ્યો છે। ત્યાં મોટા માફિયા પ્રવીણ રાઠોડ ઉપર ઉર્ફે કેસરી, લલિત રાઠોડ, આ ત્યાંના ખનીજના મોટા માફિયાઓ છે। એ માફિયાઓ છે ત્યાં જે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે એ બિલ્ડિંગ લાઇમસ્ટોનનો ધંધો કરે છે અને ઇલીગલી ધંધો કરે છે। જે 7 બારની જમીન હોય એ 7 બારની જમીનમાં એ બિલ્ડિંગ લાઇમસ્ટોન કાઢી અને બિનકાયદેસર વેચે છે। 7 બારની જમીન છે તો 7 બારની જમીન ઉપર લીઝ પણ મળી શકે, પણ લીઝ મળે તો સરકારને રોયલ્ટી ચૂકવવી પડે। સરકારને રોયલ્ટી ચૂકવે તો જે રૂપિયા છે એ લોકોના સુખાકારી માટે વાપરવામાં આવે અને ચોરવાડ શહેરને DNFની ગ્રાન્ટ પણ મળે, પણ નહીં, ડાયરેક્ટ લલિત રાઠોડ, પ્રવીણ રાઠોડ અને ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ એ દર મહિનાના 5 લાખ રૂપિયા હપ્તા આપે છે। એ જાહેરમાં બોલે છે કે અમે હપ્તા 5 લાખ રૂપિયાના આપીએ છીએ અને છેક સુધી ગાંધીનગર સુધી આપીએ છીએ અને કોઈ પણ અમારું કંઈ બગાડી નહીં લે, તમારે જેને કહેવું એને કહી દેજો। ત્યારે એ વાતને લઈ, કારણ કે આ વસ્તુ એવી બની કે આ જે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ એની એવી એક 7 બારની જમીન લીધી અને એક રાઠોડ પરિવારમાંથી તે વચમાં એની જમીન હતી અને ત્યાંથી એ ઇલીગલી બેલા કાઢવા માટે થઈ ને એમને નગરપાલિકા થ્રુ ડામર રોડ, જે ડામર રોડ છે એ ઓલાની 7 બારની જમીનમાં દાદાગીરી કરીને બનાવી નાખી અને એને ખૂબ માર્યો। એ બિચારો કેટલો ડરી ગયો છે, એને મને ફરિયાદ કરી। એટલે આ પ્રશ્ન મેં ઉપાડ્યો છે અને આ પ્રશ્નો ઉપાડ્યો છે ત્યારે આનું મેં ખનિજ વિભાગના અધિકારી, જૂનાગઢના મુખ્ય અધિકારીને પણ જાણ કરી તો એમાં કંઈ રિઝલ્ટ ન મળ્યું। પછી હું કમિશનર ધવલ પટેલને પણ મળ્યો, એમને પણ આખી વિગત આપી, સર્વે નંબર આપ્યા કે આ પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડને આ જે બિનકાયદેસર ચાલે છે એના સર્વે નંબર છે, તો એનું કંઈ પરિણામ રિઝલ્ટ ન આવ્યું। પછી એના પછી હું મળ્યો મમતા વર્માને, જે મુખ્ય સચિવ છે, એમને પણ મળ્યો તોય પણ કંઈ રિઝલ્ટ ન આવ્યું। એના પછી HP પટેલને મેં ટેલિફોનિક વાત કરી અને વોટ્સએપ તો એને વિગત આપી તો એનું કંઈ રિઝલ્ટ ન મળ્યું। અને એ ખાણો આટલી ખોદેલી છે કે હું તો કહું કે એક ખાડો છે ને એટલો થાય કે આપણે વિધાનસભા આખી સમાવેશ થઈ જાય, આટલા મોટા મોટા ખાડા ખોદેલા છે, આટલું ઊંડાઈ સુધી ખોદવામાં આવ્યું છે અને 200 થી 300 કરોડ રૂપિયાની ખનીજ ચોરી એ થયેલી છે ઓલરેડી। હવે બીજી થાય એ તો અલગથી છે। પછી મેં પત્ર 17 તારીખના રોજ મુખ્યમંત્રીશ્રીને લખ્યું અને હું 21 તારીખના રોજ અંદાજે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો। મેં એમને ધ્યાન દોર્યું, એમને મને કીધું કે હું તાત્કાલિક ધોરણે એક્શન લઈશ અને ત્યાં ખાણો બંધ થઈ ગઈ। પણ આજ દી સુધી ખાણ ખનીજના અધિકારીઓ એક પણ ખાણ ખનીજના અધિકારીઓ ત્યાં ખાણ માપવા માટે નથી આવ્યા કે કોઈ ત્યાં જોવામાં નથી મળ્યું। હું તો એમ સમજી રહ્યો છું કે જાહેરમાં પડકાર ફેંકી રહ્યો છે જે પ્રવીણ રાઠોડ ઉપર ઉર્ફે કેસરી, લલિત રાઠોડ, કે તમારે જ્યાં જવું હોય ના જાજો, છેક સુધી મારા હપ્તા પહોંચે। તો વાત એમની સાચી હોય એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે કોઈ ખનીજના અધિકારી નથી જતા કે ના માપવા માટે નથી જતા। તો આજે સામાન્ય માણસનું શું હશે? અને એ સિવાય તો તમે વિચાર કરો કે જે સામાન્ય માણસના મજૂર ત્યાં કામ કરવા જાય છે, એ મજૂરી કરવા જાય છે, એને તો એમ જ છે કે આ લીઝ ઉપર ચાલે છે। કોઈ એક ઓપરેટર જાય છે તો એને એમ છે કે રોયલ્ટી છે આ કાયદેસર કાઢે છે, એને ખબર નથી કે આ ડુપ્લિકેટ રોયલ્ટી કાઢે છે। અને ત્યાં એક વ્યક્તિ પણ ત્યાં ડુપ્લિકેટ રોયલ્ટીમાં પકડાણા અને એ માફિયાઓએ સેટિંગ કરીને એ છોકરાનું નામ FIRમાં લખ્યું અને કીધું કે તારું કંઈ નહીં થાય। અને એ છોકરો, યુવાન છોકરો જે ભણેલો ગણો, એના મા બાપે માન કરીને ભણાવ્યો અને એને જેલમાં જવું પડ્યું। અને આજે પણ એ ડુપ્લિકેટ રોયલ્ટી નીકળી રહી છે બિનકાયદેસર રીતે। આજે જેમ આની પહેલાં પણ શું થાય, ઘણીવાર કોઈ ફરિયાદ કરતો હોય સામાન્ય માણસ કે જે પણ, તો ખનીજના માફિયા, ખનીજના અધિકારીઓ તમામ ખરાબ ન હોતા, જે હપ્તા લે એની હું વાત કરું છું। અને જે હપ્તા લેતા હોય એ આ લોકોને જાણ કરે કે ભાઈ ફરિયાદ થઈ છે એટલે તમારે એકાદો કેસ આપવો પડે। એ શું કરે કે એના મજૂર કામ કરતો એના નામ ઉપર દંડ કાઢવામાં। ઓલા બિચારા ગરીબ માણસને તો ખબર નથી કે સવારથી સાંજે આવે ત્યારે 200 કે 500 રૂપિયાની મજૂરી લઈને જતા હોય। અને આ ખનીજ માફિયાને લીધે એ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હું પૂછી રહ્યો છે સરકારને, ત્યારે હું પૂછી રહ્યો છે કે આનું કારણ શું? આ હપ્તા કમલમ સુધી જતા હશે તો જ આ કોઈ અટતું નથી એમને। એ ખનીજ માફિયા જાહેરમાં કહે છે તમારે જ્યાં જવું હોય ના જાઓ, ખાડા કોઈ માપવા માટે નથી આપતા।
તો હું તો સરકારને પણ પૂછી રહ્યો છે કે તમે જે વાત કરો છો કે જે ખનીજ માફિયાઓ કે બુટલેગરનું લિસ્ટ બનાવવામાં આવશે તો આ જૂનાગઢ જિલ્લાના લિસ્ટમાં આ પ્રવીણ રાઠોડ કેસરી ઉર્ફે લલિત રાઠોડ આ એનું નામ હશે. એના ખાડા માપવામાં આવશે. જો નહીં માપવામાં આવે તો કાલે 2 મિનિટ હું વિધાનસભામાં ખનીજ ઉપર બોલવાનો છે અને ત્યાં ધ્યાન પણ દોરવાનો છે. નહીં થાય તો પરમ દિવસે હું આ વિધાનસભામાં ઉપવાસ ઉપર બેસવાનો છે. છતાં પણ આની અમલવારી નહીં કરે તો હાઈકોર્ટના દ્વાર ખટકાવવાનો છે અને કોર્ટ હસ્તક એની માપણી કરવાની છે અને માપણી કરી અને એને દંડ ફટકારવામાં આવશે. અને આ જ વસ્તુ એ ધારે તો ખનીજવાળા હપ્તા ન લે તો એને લીઝ મળી શકે. એ લીઝના આધાર ઉપર એ રોયલ્ટી ભરી શકે. જે મજૂર કામ કરી જાય એની પૂરી સેફટી રહે. જે કોઈ રોજગારી માટે જે ઓપરેટર જાય એની સેફટી રહે અને સરકારને પણ ખનીજની રોયલ્ટીની આવક થાય અને ચોરવાડ શહેરને પણ એની DNFની ગ્રાન્ટ મળે અને ચોરવાડના વિકાસ માટે પણ ઉપયોગ થઈ શકે. તમે એક ધારાસભ્ય છો, આટલો મોટો મામલો છે, તો આ બે વ્યક્તિના પાછળ એવું તો કયું પીઠબળ છે કે અધિકારીઓ નથી ગણગારી રહ્યા? CM સુધી તમે રજૂઆત કરો છો તેમ છતાં આ સ્થિતિ છે. એ જ વાત કરી રહ્યો છે કે એટલે જગ્યા સુધી હું ગયો છે, પણ આ બે વ્યક્તિના હાથ ક્યાં સુધી પહોંચેલા છે અને કોનો એટલો મોટો હાથ છે અને સરકારના કયા ભારતીય જનતા પાર્ટીના નેતા એને સંકળાયેલા છે અને એ કયા નેતા બીજે ક્યાં સુધી એના હપ્તા પહોંચાડે છે એ જ મારે હું પણ એક સમજવા માગું છું. કારણ કે મને આટલી ખબર નથી કે જે જાહેરમાં પડકાર કરતો હોય એ સરકારને પડકાર કરે છે અને એક માફિયા જે સરકારને પડકાર કરતો હોય તો સરકાર કંઈ ન કરી શકતો હોય તો હું તો કહું કે સરકાર એનાથી ડરતી હોય એવું લાગે છે. એક સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આવનારા દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છે, રાજ્યના ખાણ ખનીજ માફિયાઓ છે તેમનું પણ એક લિસ્ટ બનાવી શકે અને યાદી પણ જાહેર કરી શકે. તો આ મામલે તમે DGP કે પછી સ્ટેટ મોનિટરિંગ સેલનું કોઈ ધ્યાન દોરવાનું હોય આવનારા દિવસોમાં અત્યારે તો છે એ ખાણું ત્યાં બંધ છે, પણ કોઈ ખનીજના અધિકારીઓ ત્યાં ખાંડના ખાડા માપવામાં ન થયા. ખાડા માપશે તો કેટલી ખનીજ ચોરી થઈ તો જ ખબર પડશે કે કેટલા કરોડો 200 કે 300 કરોડની ખનીજ ચોરી પકડાશે. અને એ લોકો અત્યારે એમાં લાગી રહ્યા છે કે ખાડા બુરવામાં તૈયારીમાં છે કે જેટલા બુરવાને ચાલુ કરે કે આ સમય મળે તો એ બુરી શકાય. પણ એ લોકોને ખબર નથી કે ખનીજ નીકળેલી વસ્તુ એના માટીથી બુરવાથી ન થાય. પણ આવનારા દિવસોમાં પણ હું DGPનું પણ ધ્યાન દોરીશ અને મોનિટરિંગ સેલ જે તમે કીધું છે રિલીફ રોયનું જીનું પણ હું ધ્યાન દોરીશ અને તમામ જગ્યાએ હું પત્ર લખીને ધ્યાન દોરીશ અને ધ્યાન દોર્યા પછી જ હું હાઈકોર્ટના દરવાજા જી જરૂરથી. તો જે પ્રકારે આ વિધાનસભાના સત્રમાં વારંવાર ખાણ ખનીજ છે તેનો મુદ્દો સતત ચર્ચાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ જૂનાગઢના ચોરવાડમાં 200 થી 300 કરોડની જે ખાણ ખનીજની ચોરી થઈ છે અને જેમાં બે વ્યક્તિઓની વાત કરી રહ્યા છે તેમના પાછળ કોણ છે તે સૌથી મોટો સવાલ છે. અને રાજ્યના પોલીસવાળા પણ કહી રહ્યા છે કે યાદી તૈયાર કરો. હવે જોવાનું તે રહેશે કે જે બે વ્યક્તિના નામ આ ધારાસભ્ય આપી રહ્યા છે તેમના નામ આ યાદીમાં આવે છે કે નથી આવતા. પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ